ભરૂચના શીતલ સર્કલ નજીક આવેલી CSR ચેમ્બર કોમ્પ્લેક્સ પાછળ બીજા માળે લોબીમાં અગાઉ વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલા દીપક ઉર્ફ બોબી વિરાસ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેને નામાંકિત વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલમાં ભરી અને વેચાણ કરે છે તેવી બાતમી LCBના PSI દીપસિંહ તુવરને મળી હતી. પોલીસે દરોડા પાડતા વિદેશી દારૂના પાઉચ અને બોટલ નંગ 353 મળી આવ્યા હતા. આરોપી દીપક વિરાસ 1000ની કિંમતના 4 પાઉચ અને પાણીના મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો. આ બોટલ તે બુટલેગરોને 2000થી વધારેની કિંમતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે. આરોપીની પૂછપરછ કરવામાં આવતા તે ટ્રેનમાં સિંગ ચણા વેચનાર રાજુ વાઘરી સુરતથી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલ અને સ્ટીકર્સ તથા અન્ય સામગ્રીઓ લાવી આપતો હોવાની કબૂલાત કરી હતી. બ્રાન્ડેડ બોટલમાં પાઉચનો દારૂ ભરવામાં આવતો હતો. આ રીતે તૈયાર થયેલી બોટલ સલમાન, કૃપેશ, શંકર કહાર તથા અનીશ રાણાને વેચાણ કરતો હતો. પોલીસે કુલ 1.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસ રાજુ વાઘરી, કૃપેશ કહાર, અનીશ રાણા અને સલમાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.